ચલો હવે શું છે ફ્રેન્ડ્સ કે હવે તમે લોકો જે છે એ હવેના પછી આપણે દાખલામાં જોઈએ છીએ કે ઓલા જે આપણે ગઈ રીતમાં આપણે લોકોએ શું કર્યું હતું કે દાખલામાં બધાય રૂપિયા એક સાથે મંગાવી લેતા હતા અને પ્રીમિયમ થી પરત કરતા હતા. આ વખતે કેવું થવાનું છે કે આપણે જે રૂપિયા મંગાવવાના છે એ એક સાથે મંગાવવાના નથી. બરાબર, અરજી વખતે મંગાવવાના, મંજૂરી વખતે મંગાવવાના, અરજી વખતે મંગાવવાના, મંજૂરી વખતે મંગાવવાના, પણ એને પ્રીમિયમ થી આપણે શું કરશું ગાઈસ? પરત કરવાના. કઈ રીતના આમનો છે? સ્વાધીનો દાખલા નંબર 19 જેવો અને એના જેવો જ ઉદાહરણ નંબર અહીંયા 16 અને અહીંયા ઉદાહરણ નંબર 17. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઉદાહરણ નંબર 16 એક વખત સમજવાની કોશિશ કરીએ તો પારસ ફાર્મા લિમિટેડે 1/7/2017 ના રોજ 401 એવા 9% 20,000 ડિબેન્ચર બહાર પાડ્યા, જે 7 વર્ષ બાદ 12% પ્રીમિયમ થી પરત કરવાના છે. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ ડિબેન્ચર દીઠ 125 રૂપિયા અરજી વખતે અને બાકીની રકમ મંજૂરી વખતે લેવાની છે. ચાલો, ડિબેન્ચર કેટલાનો છે? 400 રૂપિયાનો. સમજો સ્વાધ્યાયનો દાખલા નંબર 20. અરજી વખતે કેટલા છે? 125. તો મંજૂરી વખતે કેટલા હશે? કુલ ડિબેન્ચર 400 રૂપિયાનો છે, તો 400 માંથી 125 રૂપિયા તમે અરજી વખતે લેશો તો મંજૂરી વખતે કેટલા આવશે? બાકીના કેટલા? 275. આટલું ક્લિયર થયું? હવે પરત પ્રીમિયમ કેટલા ટકા છે? 12% કીધું ને. કેના 12%? તો કે 400 રૂપિયાનો ડિબેન્ચર એના 12% કરો એટલે 48 રૂપિયા શું આવશે? પરત પ્રીમિયમ. આટલું થયું? હવે શું કરવાનું છે એ જુઓ. ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચોપડામાં આમનો લખો. આપણે આમનો લખવાની ખાલી કેની? ડિબેન્ચર બહાર પાડવાની જ આમનો લખવાની છે, એટલે પરત કરતી વખતે એને ચુકવણીની આમનો લખવાની નથી. ચલો લખીએ. કોણ છે? પારસ ફાર્મા. હેડિંગ આપો. પારસ ફાર્મા લિમિટેડના ચોપડામાં આમ નોંધ. શું આવશે જુઓ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ચાલો હવે ડિબેન્ચર બહાર ક્યારે પડ્યા છે? 1/7/2017 અને કેટલા ડિબેન્ચર? 20,000. લખો તારીખ 1/7/2017. કઈ રીતના રૂપિયા મંગાવવાના છે? તો કે અરજી અને મંજૂરી બે અલગ અલગ હપ્તે મંગાવવાના છે ગાઈસ. તો લખો પહેલી આમ નોંધ. બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર હતા ગાઈસ? તો કે 20,000 ડિબેન્ચર ગુણ્યા 125 રૂપિયા 25 લાખ. તે ક્યાં ખાતે જમા કરશો? ડિબેન્ચર અરજી ખાતે. કારણ કે અરજી ને મંજૂરીના બે આ વખતે અલગ અલગ રૂપિયા છે, એટલે આપણે લોકો ક્યાં જમા કરશું ફ્રેન્ડ્સ? અરજી ખાતે 25 લાખ. પેલી આમ નોંધ પૂરી બધાને ગાઈસ? આ તો આપણે ઓલરેડી આપણે લોકો શેરમાં જે કરતા હતા એ જ છે. બીજી આમ નોંધ એ જ તારીખે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 25 લાખ. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 9%ના ડિબેન્ચર ખાતે જમા 25 લાખ.
આઈ હોપ સો કે આ બે આમ નોંધ બધાને સમજાણી. નોર્મલ આમ નોંધ છે, આપણે લોકો કરતા જ હતા. હવે મંજૂરીના નાણાં મંગાવીએ. યાદ આવે ને? મંજૂરીના નાણાં મંગાવવા. શું આમ નોંધ થશે ફ્રેન્ડ્સ? ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર લખતા હતા, ખબર? કેટલા? તો કે 20,000 ડિબેન્ચર એને ગુણ્યા 275 રૂપિયા મંગાવવાના છે. 55 લાખ. 2-3 લાઈન છોડીને તે 9% ડિબેન્ચર ખાતે જમા 55 લાખ. સમજાણું બધાને ફ્રેન્ડ્સ? આવડું? એના પછી હવે આપણે પરત પ્રીમિયમ દેવાનું જ ને 48 રૂપિયાનું, તો એની નોંધ અહીંયા કરવાની. આ આમ નોંધમાં ડિબેન્ચર મંજૂરીના નાણાં મંગાવો ને ત્યારે પરત પ્રીમિયમની નોંધ કરવાની. શું થશે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કાઉન્સ કરીને લખજો 20,000 ડિબેન્ચર એને ગુણ્યા કેટલું? આપણે 48 રૂપિયા છે ને પરત પ્રીમિયમ, એટલે 9,60,000 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 9,60,000. ક્લિયર બધાને? એના પછી હવે શું કરશું? મંજૂરીના નાણાં મળે. જો અહીંયા શું કીધું? ડિબેન્ચર બહાર પાડવાની જ આમ નોંધ, પરત કરવાની આમ નોંધ કરવાની નથી. એટલે ઓલી છેલ્લી જે બે આમ નોંધ લખતા ને એ આપણે અહીંયા કરવાની નહીં. ચલો, મંજૂરીના નાણાં મળે. શું આમ નોંધ કરશો ફ્રેન્ડ્સ? બેંક ખાતે ઉધાર 55 લાખ તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 55 લાખ. સમજાણું બધાને ફ્રેન્ડ્સ? ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર ને બધાને એવરીવન? ઓકે, બસ આ 4 આમ નોંધ કરવાની હતી. ઈઝી. આગળનું બાકી છે, લખી લો ફટાફટ.